कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामी नारायण साक्षात् अक्षर पुरुषोत्तम। सर्वेभ्यं परमां शांतिं आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने चातुर्मास कथा श्रवणना भाव भर्या स्नेह भर्या हेतपूर्वक जय स्वामी नारायण। छेल्ला घणा दिवसथी आपणे चातुर्मास कथा श्रवणनी अंदर अलग अलग विषय उपर वातो आपणे सांभળી રહ્યા છીએ અને અંતરમાં શાંતિનો અનુભવ તો થાય છે, પરંતુ સાથે સાથે મનના પ્રશ્નોનું પણ સમાધાન એ છેલ્લા 7 થી 8 દિવસ દરમિયાન થઈ રહ્યું છે। આજનો આ પવિત્ર દિવસ એટલે આમ તો રવિવારનો દિવસ। આજે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણે જે સત્સંગ સ્વીકાર્યો ને પછી જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે આપણે મહામંત્રનું આપણે રટન કરીએ છીએ અને કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે આ સ્વામિનારાયણ મહામંત્ર આપણે બોલીએ છીએ। કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે મૂંઝવણ આવે તો કેમ કરવું છે, તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ ટળી જાય। તો આપણા જીવનમાં ગમે ત્યારે પ્રશ્નો હશે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રનું નામ આપણે રટન કરતા હશું, અને જ્યારે જીવનમાં પ્રશ્નો નહીં હોય ત્યારે પણ આપણે મંદિરે આવીએ છીએ અને દંડવટ કરીએ કે પ્રદક્ષિણા કરીએ કે માળા કરીએ તો આપણે સ્વામિનારાયણ મહામંત્રનું રટન કરતા હોય। પરંતુ આ સ્વામિનારાયણ મહામંત્રનું જે રટન આપણે કરીએ છીએ તો આ સ્વામિનારાયણ મહામંત્રનો કેવો મહિમા છે, શું સિદ્ધાંત છે, અને જે સ્વામિનારાયણ મહામંત્રનું આપણે ભજન કરીએ છીએ તો કેવી રીતે આપણી રક્ષા થાય છે અને કેટલી પ્રકારે રક્ષા થાય છે, તો એના આજે આપણે ચમત્કારિક પ્રસંગોની વાતો કરવી છે। અને ખરેખર સ્વામિનારાયણ મહામંત્ર કેટલો કલ્યાણકારી છે અને લાભદાયી છે એનું આજે આપણે પ્રસંગો દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો દ્વારા એ આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું। પણ આપણે એક સાંભળેલું હશે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના પાતક બાળી દેશે। ખરેખર જે સ્વામિનારાયણ નામ લેશે ને એના ગમે એવા પાપો હોય ને એ બાળી દેશે, એવો આ સ્વામિનારાયણ મહામંત્ર છે। અત્યાર સુધીની તમે જુઓ કે 21મી સદી અત્યારે ચાલે છે। આજે આપણને પણ ખ્યાલ છે કે આપણી પાસે ભૌતિક સુખ સુવિધા બધી છે। આજે આપણે ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા છીએ, દરિયાના પેટાળમાં પણ પહોંચી ગયા છીએ, આજે આપણે પંખી ઘોડે આપણે ફર ફર ઉડીએ પણ છીએ, અને કેટલા બધા સંશોધનો આપણે કર્યા છે। તમે જુઓ કે અત્યાર સુધીની 20 સદીઓને માનવને શું આપ્યું, તો નોબેલ વિજેતા શ્રી ટી.એસ. એલ્પિયટ પોતે કહે છે કે એન્ડલેસ ઇન્વેન્શન, એન્ડલેસ એક્સપેરિમેન્ટ અને બ્રિંગ્સ નોલેજ ઓફ મોશન્સ બટ નોટ ઓફ સ્ટીલનેસ। એટલે કે અનંત શોધો આપી, અનંત પ્રયોગો આપીને આ માનવને છે ને ગતિનું જ્ઞાન આપ્યું, પરંતુ છે ને સ્થિરતા ન આપી। આજે તમારી પાસે 1.5 લાખનો ફોન છે, છતાં પણ શાંતિથી તમારું જીવન એ પસાર થતું નથી। આ વાસ્તવિકતા છે કે નથી? રેમંડ કંપનીના માલિક, તમે વિચાર કરો કે જે સંસ્થાપક છે, ફાઉન્ડર છે, પણ એની કેવી દશા એ આપણને સર્વ કોઈને એમને ડોક્યુમેન્ટરી ઉપરથી આપણને ખ્યાલ છે। તો તમે જાજુ એવું ધન પૈસા કમાઈ લીધું ને બધું પૂરું થઈ ગયું એમ નહીં। આપણને બધાયને અનુભવ છે કે ઘણું બધું હોવા છતાં પણ ખાલીપો આપણે અનુભવીએ છીએ।
આપણને એકલતા પીડે છે, અને એટલે જ તે તમે જો વિશ્વભરની અંદર એ મનની સ્થિરતા મેળવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. આજે એ મનની સ્થિરતા માટેના ઉપાયની આજે આપણે વાત કરવી જ છે. આ કેમ સ્વામિનારાયણ મહામંત્ર મનને સ્થિર કરે છે, એના આજે આપણે ચમત્કારિક એવા પ્રસંગો પણ જોવા છે. તમે જો વિશ્વભરના ને પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, જેને આપણે વેસ્ટર્ન કલ્ચર કહીએ છીએ, તો એક મનની સ્થિરતા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. કોક છે ને દરિયામાં ઉછળતા મોજા જોઈને સલાહ આપે છે, તો કોઈક શું મનને સ્થિર કરવા માટે માછલી ઘરમાં ફરતી માછલીઓ સામે છે ને આમ તાકી રહેવાનું એકાગ્રતાથી, એટલે મન સ્થિર થઈ જાય. અમુક મનને સ્થિર કરવા માટે એ માણસ છે ને અસ્થિર જગતના જે અસ્થિર પદાર્થ હોય ને એના શરણે પહોંચી ગયો છે. ત્યાં જશું ને તો આપણું મન સ્થિર થઈ જશે. તમે એમ ન માનતા કે રોડ રસ્તા સારા થઈ જાય, તમારી પાસે કરોડની કે અબજની મિલકત પ્રોપર્ટી થઈ જાય, કાર જાન તમે શાંતિ થઈ જાય, 5 સ્ટાર હોટલમાં જવાય શાંતિ થઈ જાય. હા, ક્ષણિક સુખ આવશે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર તમે જો કરોડની ગાડી સાઈડમાં મૂકીને ગધેડા ઉપર અસવારી કરે છે. આજે તમે જુઓ કે ભારતની અંદર પણ 5 સ્ટાર હોટલને બહુ એટલું પ્રાધાન્ય નથી અપાતું જેટલું દેશી, જે આમ ભાણા હોય કે આમ દેશી રીતે ખાટલો હોય, જૂની પુરાણી આમ પહેરવેશથી બધા પીરસતા હોય, ખાટલા ઉપર જમવાનું હોય, દેશી સ્ટાઇલનું બનતું હોય, તો એ લોકો ખાવા વધુ પ્રિફર કરે છે. તો જો આપણે આપણી સંસ્કૃતિમાં પાછા તો આપણે જવું પડેલું જ છે. કેમ? કારણ કે શાંતિ જે અત્યારે આપણે લાદી સ્ટાઇલ્સ કે જેમાં આપણે માની લીધી છે, તો દેશીમાં જે મજા છે ને એ યાદ રાખજો, ગમે એટલી ભૌતિક સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ એ તમને કોઈ પણ વિદેશી પદાર્થો, તમે વસ્તુઓ ખાણી પીણી હોય, પહેરવેશ હોય, એમાં તમને પ્રાપ્ત થવાનું નથી. હવે આવા સમયે મનને સ્થિર કરવું, જે શાંતિ મેળવવું, તો એના માટે તો આપણે ઋષિ મુનિઓ શાસ્ત્રો પાસે જઈએ તો આપણને સચોટ આનો ઉત્તર મળે ને એમને શું આપણને આપ્યું છે? મંત્રની ભેટ આપી છે. સંસ્કૃત ભાષાના વિદ્વાનો છે ને મંત્રની એક વ્યાખ્યા કરે છે કે મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, એટલે કે છે ને જેનું મનન કરવાથી આપણું રક્ષણ થાય ને એ મંત્ર. તમે જો આખું સમાજ રહ્યું ને એ તંત્ર હોય, યંત્ર હોય, એના બળે આગળ વધે છે. હવે તંત્ર એટલે શું? તંત્ર આપણને શું આપે? તો વ્યક્તિની વ્યવસ્થા આપે છે તંત્ર. સાથે યંત્ર શું આપે? એ વ્યક્તિને વ્યવસ્થાની સાથે સુવિધા આપે છે. પરંતુ મંત્રની તો વાત કેવી છે, આનાથી અલગ છે. કારણ કે મંત્ર રહ્યું ને એ તો અશક્યને પણ શક્યમાં એ પલટનાવનારું મહત્વનું પરિબળ છે. જ્યાં યંત્ર અને તંત્ર પણ હાથ ધોઈ નાખે ને ત્યાં કેવળ મંત્ર ઉપયોગી નીવડે છે. અરે ઘણી બધી વિકટ પરિસ્થિતિના માર્ગની અંદર જો આપણો એ માર્ગ સુગમ કોઈ જે કોઈ બનાવી દે ને તો એ તંત્ર કે યંત્ર નહીં, પણ મંત્ર અને મહામંત્ર બનાવી આપે છે. વૈદિક સમયથી તમે આજ સુધી જુઓ, જેટલા પણ મંત્રો અસ્તિત્વમાં આવ્યા છે, અને એમાં અને સ્વામિનારાયણ મહામંત્રમાં ફરક ક્યાં છે? કારણ કે આ મહામંત્રનો ને એ સ્વામિનારાયણ ભગવાને પોતે સ્વમુખે બધાને આપેલો છે. પ્રથમ તો મારે તમને સિદ્ધાંતની વાત કરવી છે, ઇતિહાસની વાત કરવી છે. પછી આપણે એનો મહિમા જોશું, લાભો જોશું કે ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્રથી લાભો શું થાય છે. એનો આપણે ઇતિહાસ જ જોઈએ તો સંવંત 1858 માક્ષર વદ એકાદશીએ ફણેની ગામની અંદર હવે સંતો અને હરિભક્તો નામ સભા ભરાઈને બેઠી હતી, અને ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને 14મો દિવસ હતો. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા અને ધરા ઉપર એમને ભારત સિલેક્ટ કર્યું. અને તમે વિચાર કરો કે જે કલ્યાણકારી વન વિચરણ 7.5 વર્ષ કર્યું ને પછી એ જે 5 અનાદિ તત્વનો પ્રશ્નનો જવાબ ભલે યથાર્થ નો આપ્યો, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી આપ્યો ને ત્યાં પોતે સ્થાયી થયા. અને 1.5-2 વર્ષ સુધી એમને એ પોતે નાનામાં નાની સેવા કરી છે, અને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આજ્ઞામાં પોતે રહ્યા છે. પણ પછી ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મધુરા સંભાળી એમને કીધું કે તમે હવે સંભાળો આ ધર્મધુરા. અને ધર્મધુરા સંભાળી અને સહજાનંદ સ્વામીએ જો બધા સભામાં છે ને
બધા ધર્મના રહસ્ય છતાં કરીને કીધું કે હવે છે ને બધાએ સ્વામિનારાયણ નામે ભજન કરજો, અને આવો ઉપદેશ આપ્યો. એટલે સભાની અંદર ઘણા બધા સંતો અને હરિભક્તો બેઠેલા, એટલે એક સંતે તો કીધું કે તમે તો નારાયણ મુનિ છો, સહજાનંદ છો, તો આ સ્વામિનારાયણ નું ભજન કેમ? અને આપણને પ્રશ્ન થાય જ તેને કે ઘનશ્યામ નો મંત્ર અપાય ને, નીલકંઠ વાણી મંત્ર અપાય ને, નારાયણ મુનિ નો મંત્ર અપાય ને, સહજાનંદ નો મંત્ર અપાય ને, પણ આ સ્વામિનારાયણ નું ભજન કેમ? અને ત્યારે એ સ્વામી મહામંત્રનો સિદ્ધાંત સમજાવતા એ સહજાનંદ સ્વામીએ એ સંતને અને આખી સભાજનને પ્રત્યુત્તર આપ્યો કે સ્વામી શબ્દ છે ને સર્વના સ્વામી, અને સર્વના કારણ એવા અક્ષર બ્રહ્મને અનુલક્ષીન છે, અને પૃથ્વીથી લઈને પ્રકૃતિ મૂળ પુરુષ સુધીના સર્વે તત્વના એ કારણ છે, અને આ અક્ષર બ્રહ્મ સર્વના કારણ અને નિયંતા છે. અને નારાયણ શબ્દ રહ્યો ને તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ સર્વોપરી નારાયણને અનુલક્ષીન છે. તો આમ સ્વામિનારાયણ શબ્દ સમૂહ રહ્યો ને એ અક્ષરરૂપ થઈને આપણે શું કરવાનું? પુરુષોત્તમની ભક્તિ કરવાનો સિદ્ધાંત આપણને સમજાવે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 7મા વચનામૃતની અંદર કીધું છે ને કે જે બ્રહ્મરૂપ થયો છે ને એને જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. અને આપણે બ્રહ્મરૂપ થવા માટે તો આ બધી સાધનાઓ કરી રહ્યા છીએ. એટલે ત્યારથી પ્રથમવાર એ સ્વામિનારાયણ નામનું એ ભજન શરૂ થયું. મહંત સ્વામી મહારાજે પણ તમે જો સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 110મા શ્લોકની અંદર આ સ્વામિનારાયણ મંત્રનો અર્થ સમજાવ્યો છે ને એમને લખ્યું છે કે અક્ષરમ બ્રહ્મ વિજ્ઞેયમ મંત્રે સ્વામીતિ શબ્દતઃ નારાયણેતિ શબ્દેન તત્પરઃ પુરુષોત્તમ. ઈ સ્વામિનારાયણ મંત્રમાં ઈ સ્વામી શબ્દથી છે ને અક્ષર બ્રહ્મને સમજવાના છે, અને નારાયણ શબ્દથી અક્ષર બ્રહ્મથી પર એવા પુરુષોત્તમને આપણે સમજવાના છે. ટૂંકમાં સ્વામિનારાયણનું ભજન એટલે શું? અક્ષર સહિત એવા પુરુષોત્તમનું ભજન, અને ભક્ત સહિત એવા ભગવાનનું ભજન. એટલે આ મંત્ર રહ્યો ને દિવ્ય છે, અલૌકિક છે અને શુભ છે. જો મહંત સ્વામી મહારાજે એટલે જ તે સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર આપણને સર્વ કોઈ ભક્તોને આ સ્વામિનારાયણ મંત્રનો જપ કરવાની આજ્ઞા કરીશ. અને ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્રનો અદ્ભુત મહિમા છે. આજે આપણે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર અદ્ભુત મહિમા જ સાંભળવો છે. કારણ કે જો આ મહિમા સાંભળીશું ને તો આપણને આ સ્વામિનારાયણનું એ ભજન કરવાનું મન થશે ને આ મંત્રનું આપણે વધુમાં વધુ ઉચ્ચારણ કરશું. પણ જો મહિમા જ ખ્યાલ નહીં હોય તો પછી આ સ્વામિનારાયણ મહામંત્રનું એ આપણે રામ સ્મરણ નહીં કરીએ, ભક્તિ નહીં કરીએ. અને જો એક આ ચાતુર્માસની અંદર કોઈ કે નામ સ્મરણ અથવા તો મહામંત્ર છે ને એનું પણ એ નિયમ લીધો હશે તો એને પણ આ મહિમા સમજવો ખૂબ જરૂરી છે. કારણ કે મહિમા સમજો અને પછી જે કાર્ય થાય ને એમાં ખરેખર સાચી રીતથી થાય છે. એ ભગવાન સ્વામિનારાયણે તો ગાયેલા મહામંત્રના મહિમાને પણ આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે પોતે હરિલીલામૃતની અંદર એ પોતે ગૂંથીને લખ્યું છે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ સુખી કરે સંકટ સર્વે કાપે અંતે વળી અક્ષરધામ આપે. તો જો ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્રનું જેને પણ નામ સ્મરણ કર્યું એને અક્ષરધામની પ્રાપ્તિ થશે. અને જો આપણી ગુરુ પરંપરાએ પણ એ દરેક સમસ્યા વેળા ઇલાજ તરીકે આ સ્વામિનારાયણ મહામંત્રની એ ધૂન કરેલી છે, અને અન્યને એ માટે પ્રેરણા પણ આપી છે. તમે જો પ્રમુખ સ્વામી મહારાજ તે અમેરિકાની અંદર પોતે બિરાજમાન હતા તો રાતના 2-2:30 વાગે 35-40 મિનિટ સુધી પોતે ધૂન કરતા. સેવક સંતે કીધું કેમ અડધી રાતે અત્યારે શું ધૂન શા માટે કરો? ત્યારે પ્રમુખ સ્વામીમાં શું કીધું કે સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાણો છે ને એટલે ધૂન કરું. કોવિડ-19 ની અંદર એ મહામારી દૂર થાય તો બધુંય સારું થઈ જાય એના માટે મહંત સ્વામી મહારાજ એ ધૂન કરતા, નેનપુરની અંદર એવા આશીર્વચનો આપતા. અત્યારે પણ તમે જુઓ કે સુરતની નીચે તે તાપી એ વલસાડની અંદર જે હોનારત થયેલી છે વધુ પડતા વરસાદના લીધે, તો મહંત સ્વામી મહારાજે માળા કરેલી છે સારંગપુરની અંદર બેઠા બેઠા. જેટલી પણ મદદ થાય ને અરે દરેક સંતોને કહી દીધું કાર્ય કરો, હરિભક્તોને, કે અત્યારે તમારે રાહત કાર્ય રહે ને એ જ ભગવાનની ભક્તિ છે.
તો બધુંય ગૌણ કરી દીધું અને જો સેવા કરવા માટે કટિબદ્ધ થઈ ગયા. તો ખરેખર આપણને ખ્યાલ આવે કે ગુણાતીત ગુરુ પરંપરા એ વરસાદ હોય કે ભૂકંપ હોય, કોઈક બીમારી હોય કે આર્થિક મુશ્કેલી હોય, એક જ ઈલાજ મહામંત્રમાં જો દ્રઢ શ્રદ્ધાથી એ પોતે સ્વામિનારાયણ મહામંત્રનું પોતે ભજન ધૂન કરતા અને ઘણા બધાના કાર્ય સરિયા પણ છે. અને ખરેખર જો આ મંત્રથી ઘણા બધા લાભો થાય છે. આજે આપણે લાભોની જ વાતો કરવી છે. અને ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્રનું આપણે ભજન કરીએ છીએ તો કેવી કેવી રીતે ભગવાન અને સંત આપણી રક્ષા કરે છે. પ્રથમ તો જો આપણે બધાય સંકલ્પ કરતા હોઈશ કે મારા દીકરાને નોકરી મળી જાય, મારી દીકરીને સારી જગ્યા ઠેકાણું મળી જાય, સામે સત્સંગી હોય, મારા દીકરાઓ રહ્યાને સંસ્કારિત બને, મારા પોતરાઓ પોત્રો રહ્યાને એ પણ પોતે સંસ્કારી બને, આના ઘરની અંદર આ પ્રશ્ન છે એનું સમાધાન થઈ જાય, મારો રોગ મટી જાય, આવા બધાય સંકલ્પો આપણે સર્વ કોઈ કરીએ છીએ. તો જો સંકલ્પ કરીએ છીએ ને તો જો સ્વામિનારાયણ મહામંત્રનું તમે એ રટન કરો, નામ સ્મરણ કરો ને તો અવશ્ય સંકલ્પો પૂરા થાય છે. એક પ્રસંગ આપણે જોઈએ તો સારંગપુરના જીવા ખાચરના વંશજ હકા બાપુ પોતે તરુણ વયે છે ને ગોંડલ અક્ષર મંદિરમાં પોતે સેવા કરતા. તો યોગીજી મહારાજે ને હે ને ગોંડલના મહંત તરીકે શાસ્ત્રીજી મહારાજે સ્થાપ્યા હતા. એટલે હકા બાપુ છે ને દરરોજ જોતા કે આ યોગીજી મહારાજ છે ને મહાપૂજાની અંદર 3 સંકલ્પો સાથે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા. અને યોગી બાપા 3 સંકલ્પો કયા કરતા? સાધુ વધો, સત્સંગી વધો અને સેવા વધો. એટલે ત્યારે આ યુવાન છે ને હકા બાપુને હસવું આવતું અને થતું કે આ યોગી સ્વામી શું મંડી પડ્યા છે અને આ બધા કાર્યો સિદ્ધ થાય એવું એક પણ ચિહ્ન દેખાતું નથી, છતાંય ધૂનમાં મંડ્યા છે. કારણ કે એ પ્રકારની સમયની પરિસ્થિતિ આપણને ખ્યાલ છે. નહોતા દાણા પાણા નાણા કે માણા, કઈ પણ પ્રકારની આંગળીને વેઢે ગણાય એટલા બોલો સંતો. અને એટલું જ નહીં, હરિભક્તો પણ જૂજ. અને કેરોસીનના ડબ્બામાં તો ખીચડી રંધાતી. યોગી બાપા જ્યારે ખાંભડા અને સમઢિયાળા ને લાઠીદળ ત્યાં જોળી માગીને આવે પછી અહીંયા તાવડી પોતે મુકાતી. ત્યારે તો એ બધાય જોળીમાં આવે એ પછી થોડુંક જમી લેતા બધાય. આવી પરિસ્થિતિ હતી. પણ આવી પરિસ્થિતિમાં પણ તમે જો યોગી બાપા પોતે એ ધૂનમાં પોતે મંડ્યા પડતા. હવે એક દિવસ છે ને હકા બાપુએ શાસ્ત્રીજી મહારાજને વાત કરી. એટલે શાસ્ત્રીજી મહારાજે તેમને શું કીધું કે આ જોગી તો છે ને અનાદિના જોગી છે અને વચન સિદ્ધ છે ને એમના સંકલ્પો તમે તમારી નજરે પૂરા થતા જોશો. અને વર્ષો પછી યોગીજી મહારાજની એ પ્રાર્થના, એ ધૂનનો પ્રતાપ એ વિશ્વભરમાં ફેલાણ્યો. અને ત્યારે એ નિરખીન હકા બાપુએ શું કીધું કે દેશ વિદેશમાં સત્સંગનો વિકાસ થયો છે એ યોગીજી મહારાજની પ્રાર્થના ધૂનનો પ્રતાપ છે. હું એનો પ્રત્યક્ષ સાક્ષી છું. તો ખરેખર જો આવી રીતે આપણે નામ સ્મરણને ધૂન કરીએ તો અવશ્ય આપણા બધાય સંકલ્પો પૂરા થાય છે. અને પ્રાર્થના તો ભગવાન સાંભળે જ છે. જો નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળી છે, ખાલી પોતે હુંડી લખે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, તો હુંડી લખે ને બોલો ભગવાન પોતે હુંડી સ્વીકારે. અને એટલું જ નહીં, એ મીરાબાઈની પ્રાર્થના, દ્રૌપદીની પ્રાર્થના, ગજેન્દ્ર મોક્ષની પ્રાર્થના, પ્રહલાદની પ્રાર્થના, ધ્રુવની પ્રાર્થના, મહાન સંતો ભક્તોની પ્રાર્થના ભગવાને સ્વીકારી છે, ભગવાન સાંભળે છે અને એ સંકલ્પો પૂરા પણ કરે છે. એટલે પ્રથમ તો આપણે જે આ મંત્રનું ધૂન કરીએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ ને, તો આપણા બધાય સંકલ્પો આનાથી પૂરા થાય છે. આની શ્રદ્ધા અને પ્રતીતિ સાથે ભજન કરતા રહેવું. બીજું કે વિપરીત પરિસ્થિતિમાં પણ એ આપણને બળ પૂરું પાડે છે. તમે જો કે આપણા જીવનની અંદર એવા સંજોગો આવવાના છે, એવી વિપરીત પરિસ્થિતિ આવવાની છે, પણ આ પરિસ્થિતિમાંથી તમારે મુક્ત થવા માટે તમારી પાસે 2 ઓપ્શન છે. ક્યાં તો તમે હતાશ થઈ જાઓ, નિરાશ થઈ જાઓ, અથવા રડવા લાગો, અથવા મૂંઝાઈને જાઓ. ઘણા બધા તો એવા પણ પગલા ભરે છે કે જે અનિચ્છીય છે, એવા ભરવા જોઈએ જ નહીં, પણ છતાં પણ જો પોતે આત્મહત્યા કરી નાખે. પણ જો ભગવાનનું ધ્યાન કરે, ભગવાનનું નામ સ્મરણ કરે તો અવશ્ય એમાંથી બહાર નીકળી શકાય છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર કીધું, ગમે એવું કાર્ય થયું હોય ને ખોટું ખરાબ, તો ક્યારે આત્મહત્યા ન કરવી એ છેલ્લો રસ્તો નથી.
તો જો આ પ્રકારના મહારાજના વચનો આપણે અંતરમાં ધારવા પડે. એક આપણે પ્રસંગ જોઈએ એક બે, જેથી આપણને ખ્યાલ આવે કે વિપરીત પરિસ્થિતિ આવે ને તો ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્ર આપણે બોલીએ તો એમાંથી બળ આપણને પ્રાપ્ત થાય જ છે. એક કૌશલ દવે નામના યુવકે સન 2005 ની અંદર છે ને ગુજરાતમાં એન્જિનિયરનો અભ્યાસ કરેલો અને હવે તે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે પોતે અમેરિકામાં સાઉથ કેલિફોર્નિયા છે એ ત્યાં પોતે ગયો અને પ્રવેશ મેળવ્યો. એટલે ત્યારે એને તો ખૂબ હોશ હતી, પરંતુ પછીનો સમય છે ને એના માટે ખૂબ કપરો બન્યો. કારણ કે અભ્યાસના છેલ્લા સેમેસ્ટરમાં છે ને ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રની અંદર ચીપ હોય ને ચીપ, એની ડિઝાઇનિંગનો એક પ્રોજેક્ટ કરવાનો હતો અને એને એકલાએ જ આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. તો રોજના બોલો 14 કલાક ફાળવીને પ્રોજેક્ટ માટે પોતે અપાર જહેમત કરતો, પરંતુ પરિણામ એને કંઈ મળતું નહોતું. જેમ જેમ દિવસો પસાર થયા ગયા એમ એમ મૂંઝવણ તો વધવા લાગી. હવે નિષ્ફળતા મળે એટલે આર્થિક દ્રષ્ટિએ અને કારકિર્દીની દ્રષ્ટિએ તે નુકસાન તો થાય હતું જ તે, અને નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી હતી. પણ કૌશલને ખબર હતી કે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કીધું છે કે સ્વામિનારાયણ ભજન કરવું એટલે મૂંઝવણ ટળી જાય. એટલે એણે છે ને રૂમમાં રહેલી ઠાકોરજીની મૂર્તિ સમક્ષ એક પગે ઊભા રહીને સતત 25 માળા ફેરવવાની શરૂઆત કરી દીધી. અને એને વિશ્વાસ હતો કે શ્રીજી મહારાજને પ્રમુખ સાહેબ મારી પ્રાર્થના સાંભળે છે. અને મૂંઝવણ વચ્ચે પણ નામ રટણથી પોતે સ્થિર રહી શક્યો અને વધુ મહેનત કરવાની એને એ પ્રેરણા પણ એને પ્રાપ્ત થઈ અને અંતે એને પોતાના પ્રોજેક્ટમાં એને સફળતા મળી. તો જો કૌશલ દ્રઢપણે માને છે કે મૂંઝવણ વચ્ચે સ્વામિનારાયણ નામના એ ભજનથી જ મારી રક્ષા થઈ છે. ખરેખર આપણા જીવનમાં પણ આવી વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે અવશ્ય આ સ્વામિનારાયણ મહામંત્રનું એ ભજન કરવાનું છે, તોય મૂંઝવણ ટળશે. બીજું આપણે એક પ્રસંગ જોઈએ, હચ મચાવી નાખે એવો પ્રસંગ છે, પણ ખરેખર આ પ્રસંગ સાંભળીને આપણને ખ્યાલ આવશે કે આ સ્વામિનારાયણ મહામંત્રનો કેટલો ચમત્કાર થાય છે એનાથી. અમદાવાદના તે એક સનિષ્ઠ સત્સંગી વાલ્મીકભાઈ પટેલ એમનું નામ. હવે 2007 ની અંદર છે ને BAPS શતાબ્દી મહોત્સવની પોતે પૂર્વ તૈયારી માટે પોતે મહોત્સવ સ્થળ ઉપર મોટરસાયકલ લઈને પોતે જઈ રહ્યા હતા અને ત્યાં જ તેમને ભયંકર એક અકસ્માત નડેસ અને તરત બોલો બેભાન થઈ ગયા. પછી તો એમને ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હવે ફ્રેક્ચરના કારણે તો ઓપરેશન કરવાનું બધું અનિવાર્ય હતું. એક ઓપરેશન થયું, ત્યારબાદ બીજું ઓપરેશન થયું અને 22 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા પછી પોતે ઘેર આવ્યા. હવે લાંબા સમય સુધી બોલો આરામ કરવા માટે ડોક્ટરોની એ સૂચના હતી, પણ એ દરમિયાન તેમણે ગુરુ પરંપરાના બોલો જીવન ચરિત્રનું વાંચન કર્યા કરતા. એટલે એમને ખૂબ શાંતિ થઈ. જોકે ડોક્ટરો એક પછી એક ઓપરેશન પોતે કરતા રહ્યા અને 17-18 મહિના બોલો એ પ્રક્રિયા ચાલી અને કુલ 10 ઓપરેશનો થયા. હવે ડોક્ટરો સહિત બધાય કંટાળ્યા હતા, પણ છતાં બોલો દરેક ઓપરેશન વખતે એ ડોક્ટરોને આશ્ચર્ય થતું કે આ માણસ આટલી બધી પીડાદાયક પ્રક્રિયામાં પસાર થાય છે તો હિંમત કેવી રીતે રાખી શકે છે. જો ડોક્ટરોને પણ આશ્ચર્ય થાય છે. અને ખરેખર હિંમતનું મૂળ તે ઓપરેશન વખતે છે ને મનમાં સતત સ્વામિનારાયણ રટણ કરતા હતા ને એ જ હતું. અને ખરેખર જે બીજાને કેવી રીતે પછી ત્યારે સમજાય. 9મું ઓપરેશન થયું ત્યારે ડોક્ટર હિંમત હારી ગયા, છતાંય ડિસેમ્બર 2008 ની અંદર એક વધુ ઓપરેશન કર્યું. ઓપરેશનનો ઘા ખુલ્લો રખાયો હતો એટલે ઇન્ફેક્શન ન લાગે, તો એના માટે એકાંતમાં રહેવું જરૂરી હતું. એકાંતમાં રહેવું એટલે શું? COVID-19માં જેને એ વાયરસ ડિટેક્ટ થયો એને ખબર હોય, હગા છોકરા હોય ને એ તે આમ છે ને કેમ કોઈ કેદી હોય એને આમ ડીશ ઘા કરે જમવાની, એવી રીતે આગેથી ઘા કરતા, પાછું નીચે તળમાં જ જવા દેતા, કોઈ મળતું નહીં. તો આ બે બોલો એ રીતના પ્રકારની પરિસ્થિતિ, એક કોઈને મળવાનું નહીં એવું એકાંત એમનું. અને 2 મહિનાઓના સમય એમને સતત સ્વામિનારાયણ પોતે રટવામાં વિતાવ્યો. અને એમનો જે સૌથી મોટો ફાયદો કયો થયો તો વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ પોતે સ્થિર હતા. હવે એક સમય એવો હતો કે ડોક્ટરે બોલો હથિયાર હેઠા મૂકી દીધા, પરંતુ એમની ધીરજ શ્રદ્ધા ડગી નહીં.
અને ધીમે ધીમે તેઓ એક જ પગે એ ડગલા માંડવા લાગ્યા. હવે અકસ્માત થયા ને પછી બોલો સતત 24 મહિના એ ઓપરેશનો અને સારવારમાં વિતાવ્યા, પરંતુ બોલો નિરાશા કે હતાશાને બદલે બોલો જે કંઈ થઈ રહ્યું હતું ને બધું ભગવાનની ઈચ્છાથી સારું થઈ રહ્યું છે એમ એમને બળ હતું. અને એના મૂળમાં શું રહસ્ય હતું? ભગવાન સ્વામિનારાયણ ગુરુ પરંપરાના એ જીવન ચરિત્રનું સતત વાંચન અને એમાંથી એમને પ્રેરણા મળતી હતી. અને પ્રમુખ સ્વામી મહારાજના સ્મરણ સાથે એ સ્વામિનારાયણ મંત્રનો તે સતત એમને જાપ શરૂ હતો. તો જો આટલી બધી મુશ્કેલી તો આપણા જીવનમાં આવી નથી, અને આવે ને તોય મૂંઝાતા નહીં. આપણી પાસે એવો બળિયો મહામંત્ર છે ને કે જે મહામંત્રનું નામ રટન કરવાથી આપણા બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જશે. બીજો એક મોટામાં મોટો લાભ કયો થાય છે? સ્વામિનારાયણ મહામંત્રથી છે ને રક્ષા થાય છે. જો આજે દરેક વ્યક્તિને ઈચ્છા છે કે મારી છે ને ભગવાન અને સંત રક્ષા કરે, પણ એમ ભગવાન અને સંત રક્ષા નહીં કરે એના માટે આ મહામંત્રનો આપણે ઉપયોગ તો કરવો પડશે ને. પૂર્વ આફ્રિકામાં તે રહેતા એક ધવલભાઈ પટેલ પોતે અમેરિકામાં છે ને પાયલટ બનવાની એમને વિશેષ પોતે તાલીમ માટે છે ને પોતે ફ્લોરિડા ગયેલા. હવે ફ્લોરિડામાં તો તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ યુનોમાં જે પાયલોટ હોય એ તરીકે પોતે જોડાયા ને ત્યાં પોતે સોમાલિયા દેશમાં યુનોની જે કાર્યવાહી હતી એના ભાગરૂપે માણસો અને બધી મદદની સામગ્રી બધી હવાઈ માર્ગે પહોંચવાનું કામ એમને સોંપવામાં આવેલું. એટલે એ વખતે છે ને સોમાલિયામાં ભયંકર યુદ્ધનું વાતાવરણ હતું. યુદ્ધનું વાતાવરણ હોય અને આવી રીતે હવાઈ માર્ગે જવાનું થાય તો કેટલું ખતરનાક ડેન્જરસ કહેવાય. એટલે જોખમ ભરેલું તો બહુ હતું, પણ છતાં પણ બોલો સતત 7 મહિના સુધી આ રીતે એમને સોમાલિયા વિમાન દ્વારા એ આવતા પોતે જતા હતા. અને તેઓ જ્યારે જ્યારે જતા ને ત્યારે બોલો સતત પોતે સ્વામિનારાયણ મંત્રનું પોતે રટન કરતા. અને 7 મહિના પછી તેઓ જ્યારે કેન્યા એરબેઝના જોડાણા અને એના ત્રીજા જ દિવસે અગાઉ તેઓ જે પ્લેનમાં લઈને બોલો સોમાલિયા જતા હતા ને એ જ પ્લેન પર ઘણા બધા આક્રમણકારોએ આક્રમણ કરેલું. અને અગાઉ એમની સાથે કામ કરતા બધું પાયલોટો હતા તો એમનું પણ અપહરણ કરેલું અને એમના પર એ પાશવી જુલ્મ કર્યો અને ધવલભાઈ એમાં જ બચી ગયા. તો જો આ ધવલભાઈની આ સોમાલિયાની ફ્લાઇટનું રક્ષણ કઈ દિવ્ય શક્તિ કરતી હતી? તો એ દિવ્ય શક્તિ હતી સ્વામિનારાયણ મહામંત્રની. એ ધવલભાઈના સતત બોલો સ્વામિનારાયણ મહામંત્રના રટણથી આ શક્ય બન્યું. અને ખરેખર આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો, આ મહામંત્ર આપણને પ્રાપ્ત થયો. શા માટે આપણે કંગાલ રહીએ છીએ? સદગુરુ નિષ્કાંત સ્વામી કહે છે ને, સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. માનો મળી છે મોટી વાત રે સંતો, સિદ્ધને રહીએ રે કંગાલ. પણ આપણે તો કંગાલમાં જ જીવન પસાર કરી નાખીએ છીએ. ટૂંકમાં ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય કે વિમાનના પાયલટ હોય કે કોલેજના પ્રાધ્યાપક હોય, દરેક વ્યવસાય ક્યારેક વિપત્તિના મહાસાગર સમો લાગે છે. અને ખાસ કરીને જ્યારે આપત્તિઓ અટવાય ને ત્યારે મૂંઝવણ હોય છે કે આ મહાસાગરને આપણે કેવી રીતે પાર કરશું. પરંતુ આપણી પાસે અમોઘ શસ્ત્ર છે અને એ છે સ્વામિનારાયણ મહામંત્રનું રટન. જેણે જેણે કરેલું છે તેઓ બોલો મૂંઝવણોમાંથી પોતે પાર ઉતર્યા છે. અમેરિકાના તે ફ્લોરિડામાં રહેતા ભાવેશભાઈ સોનાવાલા પોતે ફોક્સ ટીવી ચેનલના ઉચ્ચ પદવી પોતે ધરાવે છે. 9 સપ્ટેમ્બર 2004 ના રોજ એક જંગલમાં પર્યટન માટે ગયેલા અને ત્યાં એમને એક રેટલ સ્નેક એટલે કોબરા નામનો ઝેરી સાપ કરડ્યો. તરત તે ભગવાન સ્વામિનારાયણને પ્રમુખ સ્વામી મહારાજનું નામ સ્મરણ કરવાનું શરૂ કરી દીધું. હવે સાથેના મિત્રોએ તેમને તરત એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં રવાના કરી દીધા. હવે નસે નસની અંદર બોલો ઝેર પ્રસરી રહ્યું હતું અને શરીરમાં એ ઝેરની અતિશય અસરના કારણે તે એમનું શરીર આખું ઉછળતું હતું. એટલો તો એ ઝેરી સાપ હતો ને એનું ઝેર. અને હોસ્પિટલમાં ભાવેશભાઈના એ બંને હાથ અને બંને પગ છે ને બાંધી દીધા. શરીર ખૂબ ફૂલી ગયું. હવે પ્રમુખ સ્વામી મહારાજને તો એ પરિસ્થિતિ જણાવી ત્યારે એમણે કીધું કે અમે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને પ્રાર્થના કરીએ છીએ, સારું થઈ જશે. અને પિતા રમણભાઈ અને અન્ય હરિભક્તોએ પણ સતત સ્વામિનારાયણ મંત્રનું રટણ માળા ચાલુ રાખ્યા.
અને 9 ડોક્ટરોએ ચર્ચા કરી અને ભાવેશભાઈને એક દવા આપવામાં આવી અને એક જ કલાકમાં બોલો પરિસ્થિતિ હતી ને સુધરવા લાગી. અને ત્યાર પછી તો દર કલાકે બ્લડ કાઉન્ટ પોતે વધવા લાગ્યા અને ત્રીજા દિવસે તો બોલો આઈસીયુ માંથી ઘરે જવાને રજાઈ મળી ગઈ. તો જો અત્યંત એવી વિકટ અને વિપરીત પરિસ્થિતિ આવી પણ રક્ષા કોણ કરી શકે? એનો એકમાત્ર જવાબ હતો પ્રમુખ સ્વામીની કૃપા અને સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. જો તમે સત્પુરુષ સાથે કેવી રીતે જોડાવશો ને એ મહત્વનું છે. તમને ભગવાન અને સત્પુરુષમાં કેટલી શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ મહત્વની બાબત છે. અને જેણે જેણે ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો છે ને એમના ઉપર ભગવાનની કૃપા અને સંતની કૃપા વરસી જ છે. કારણ કે જો એક બાબત અહીંયા નોંધવી એ પણ પડે કે સ્વામિનારાયણ મહામંત્ર હોય તો ઘણી બધી વિકટ પરિસ્થિતિઓની અંદર ભક્તને ઉગારે છે, પરંતુ ભગવાને કાળ કર્મ માયાને એ અમુક કાર્ય કરવાની સ્વતંત્રતા આપીશ. એટલે ઈષ્ટદેવ અને સત્પુરુષ કાળ કર્મ કે માયાના દરેક કાર્યમાં એ પોતે દખલગીરી કરતા નથી. અને બીજું આપણા જીવનમાં તે દુઃખ અથવા નિષ્ફળતાનો સામનો કરવો પડે તો ત્યારે પણ એવી જ સમજણ રાખવી ઘટે કે આ પણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી જ આવ્યું છે અને આમાં નક્કી કંઈક સારું જ થવાનું છે. મોહન સ્વામી મહારાજ તો કહે છે ને કે સુખ અને દુઃખ ભગવાનની પ્રસાદી છે. હવે પ્રસાદીને આપણે કોઈ ના પાડીએ? નો પાડીએ ના. ગઈકાલે પણ આપણે વાતો કરી જ હતી. તો પ્રસાદીમાં આપણે ના પાડીએ નહીં, બધી પ્રસાદી આપણે લઈ લઈએ, મોડા આવીએ તોય લઈએ. તો ખરેખર એ બધુંય ભગવાનની ઈચ્છાથી જ થાય છે, સંતથી ઈચ્છાથી જ થવાનું છે ને આમાં નક્કી કંઈક સારું થવાનું છે. એ પણ વિચાર આપણે દ્રઢતાથી રાખવાનો છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે ને, દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે એમ સુખ જ થશે. તો એ વિકટ સમયની અંદર પણ જો આવી દ્રઢતા હોય ને તો ખરેખર આપણા જીવનમાં એક અશક્ય કાર્ય પણ એ શક્યતામાં પરિવર્તિત થાય છે. અને બીજું એક આ દુર્લભ સમાધિનું પણ એક સહજ સાધન છે. તમે જો સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર જ તે એક પ્રસંગ બનેલો. શ્રીજી મહારાજ એકવાર ફણેણીમાં પોતે સભા ભરીને બિરાજમાન હતા. તો આ સભાની અંદર છે ને શીતળદાસ નામનો એક યુવાન મુમુક્ષુ પણ બેઠો હતો. હવે ભગવાનના દર્શનની ઝંખના એના અંતરમાં તો તીવ્ર હતી અને પશ્ચિમ દેશમાં રામાનંદ સ્વામી નામે ભગવાનનો અવતાર પ્રગટ થયો છે એને જાણ થઈ એટલે તરત તે પોતે ફણેણી ગામે પહોંચે છે. પરંતુ રામાનંદ સ્વામીના અંતર્ધાન થયાના સમાચાર મળતા પોતે ઉદાસ થઈ ગયો અને સહજાનંદ સ્વામી આ મુમુક્ષુને કીધું કે શીતળદાસ, સ્વામિનારાયણ મંત્ર જપો, રામાનંદ સ્વામીના દર્શન થશે. અને આ સાંભળીને બોલો શીતળદાસે મંત્ર જાપ શરૂ કર્યો ને એને સમાધિ થઈ ગઈ. હવે એમનામાં સમાધિ ન થાય. પતંજલિ એ ઋષિએ અષ્ટાંગ યોગ આપ્યા છે, યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, સમાધિ, 8મું અંગ. એક એક નિયમમાં તમારે વર્ષોના વર્ષો વહી જાય ત્યારે એક તમે આસન તમે દ્રઢ કરીને થાય અને પછી આગળ બીજું આવે નિયમ. તો બોલો એને સમાધિ એમને થઈ જાય સાહજિક અને અક્ષરધામના અનંત મુક્તોથી એ વીંટળાયેલા મહારાજના દર્શન થયા. અને ખરેખર રામાનંદ સ્વામી પણ મહારાજની પોતે સ્તુતિ કરતા હતા અને બધાય મુક્તોની પછી પૂજા કરવાની એને ઈચ્છા થઈ એટલે મહારાજે તેમનો સંકલ્પ જાણીને કીધું કે જાઓ સંકલ્પ કરો એટલે એ કાર્ય થશે. અને જ્યાં સંકલ્પ કર્યો ને ત્યાં જ તે કાર્ય થયું ને બધા એને મુક્તોને અનંત સ્વરૂપો થઈ ગયા. તો ખરેખર જો આ સ્વામિનારાયણ મહામંત્રની એ તાકાત છે. જેણે જેણે પણ આ મંત્ર એ આવી રીતે કર્યો છે એ પોતે એ સ્થિતિને પ્રાપ્ત કર્યા છે. આપણે પણ જો દુઃખમાં પણ જો સુખની એ જો આનંદ લેવો હોય ને તો એના માટે શું જરૂરી છે? એના માટે આવા ભગવાન ને સંતના એ વચન પ્રમાણે એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવીએ. જો આ ચાતુર્માસની અંદર આપણે જે કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આ કોઈ સમયનો બગાડ નથી. આ એવી એક શ્રવણ ભક્તિ છે, એવી કથા વાર્તા રૂપી આપણે અમૃત પીએ છીએ. કારણ કે ખરેખર સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની વહેલી જાજ. એ સત્સંગ રૂપી આપણે જો હવેલી ટકાવી હોય ને તો એ કૃષ્ણ કથા એટલે કથા વાર્તા જ પાયો છે, જે આપણે ઘણા દિવસથી સાંભળી રહ્યા છીએ. તો ખરેખર જેણે ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે તેણે બસ એક જ કાર્ય કરવાનું છે કે એવી રીતે જોડાવાનું છે
કે જેથી એને કાળ કર્મ માયાના પાશ લાગે નહીં. એવા મહામંત્રનું જો ખાતા પીતા ચાલતા હરતા ફરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને આ મંગલકારી આ નામ છે સ્મરણ. જેણે પણ આ મંત્રનું નામ સ્મરણ કર્યું છે એ પોતે એવી આધ્યાત્મિક સ્થિતિને પણ પોતે પ્રાપ્ત કરી શક્યા છે. અરે આ સ્વામિનારાયણ મહામંત્રથી તો વિષય પણ ઉડી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે, પેલા પ્રકરણની 53મી વાતની અંદર, કે સ્વામિનારાયણ નામના જેવો બીજો કોઈ છે ને મંત્ર આજ બળ્યો નથી. અને જે કોઈ પણ આ મંત્ર એ નામ સ્મરણ કરશે ને તો એના મંત્રે કરીને વિષય ઉડી જશે. તો કેવળ વિષયો પાછા ઠેલાય છે એમ નહીં, બોલો, પણ વિષયોને ઉઠાડીને આમ ફેંકી દેવાનું બળ આ સ્વામિનારાયણ મંત્રની અંદર છે. અને કળયુગની અંદર તો તારણહાર આપણને નામ સ્મરણ જ છે. તો એવું આપણે મહામંત્રનું આપણે ભજનને સ્મરણ કરી રહ્યા છીએ. જો જ્યારે અંતરમાં એ વિષયના પણ એ આવેગો આવે ને ત્યારે આપણી કોઈ શક્તિ બુદ્ધિ સંપત્તિ કે સત્તા કામમાં નથી આવતી. આવા કઠિન સમયે એ પતનમાંથી બચવાનો અત્યંત સુગમ ઉપાય શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ કીધો છે. લોયાનું 6ઠું વચનામૃત, કે ભૂંડા ઘાટ ઉઠવા લાગે ને ત્યારે જીભે કરીને તાળી વજાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાની આજ્ઞા કરીશ. ભારતના તે ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલજારીલાલ નંદા, તો એમના ઉગ્ર સ્વભાવના લીધે બોલો વારંવાર પોતે ક્રોધ આવતો. અને આ ક્રોધ રો ને સામાન્ય વિષય નથી. આ ક્રોધથી તો આપણા ઘરની અંદર દરરોજ કેટલાય પ્રશ્નો બને છે. સંબંધો પણ આ ક્રોધના લીધે જ બગડે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં તે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ ક્રોધ આવે ને એટલે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એટલે સત અસતનો વિવેક નો રહે. એટલે જો આ ક્રોધી વ્યક્તિ હોય ને ગમે એ બોલે ને ગમે એ કરે, આપણે જોયું હશે. તો આવો આ ગુલજારીલાલ નંદાનો ક્રોધનો સ્વભાવ. પણ શાસ્ત્રીજી મહારાજ પાસે આવે છે ને પોતે નિષ્કપટપણે વર્તે છે ને પોતાની વ્યથા ઠાલવી. હવે શાસ્ત્રીજી મહારાજે ઉપાય શું બતાવ્યો? જ્યારે ક્રોધ આવે ને ત્યારે 10 વાર સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરજો ને પછી બોલવાની શરૂઆત કરજો. અને આ ઉપાય આ ગુલજારીલાલ નંદાજી અજમાવ્યો. અને બોલો આ નંદાજીની પોતાની ઉગ્ર પ્રકૃતિ હતી ને એના ઉપર એમને વિજય મેળવી શક્યા. બાકી કેવો ક્રોધ આવતો, હાથમાં પેન હોય ને તો પેન પોતે ભાંગી નાખે, પોઈન્ટ તોડી નાખે. તો આવો ક્રોધ હતો, પણ જો ક્રોધમાંથી મુક્ત થઈ ગયા. અરે સ્વામિનારાયણ મહામંત્રનું બળ કેવલ સંકલ્પો પર પ્રાસંગિક વિજય પ્રાપ્ત કરવા માટે પૂરતું મર્યાદિત નથી. જો સમજીએ ને કે આ મંત્રનું ભજન થાય ને તો આપણા આંતરિક દોષો રહ્યા ને એ તદ્દન નિર્મૂળ કરવાની શક્તિ આ મંત્રની અંદર છે. જો આપણે અનંત જન્મો લઈએ છીએ ને એના મૂળની અંદર આપણી વાસના છે ને આપણા દોષો છે. અને આ દોષોના લીધે જ તે આપણે ખરેખર રીતે ભગવાનની મૂર્તિનું એ સુખ આપણે લઈ શકતા નથી. જેણે જેણે પણ આ દોષો ટાળ્યા છે ને એમના મૂળની અંદર હશે આ મહામંત્ર જ એમને ઉપાય કર્યો હશે. એવું ભજન કર્યું હશે ને કે ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થઈ ગયો છે. અને પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને ભજન કરનારા એ સામાન્ય ભક્તો પણ જો વિષયથી મુક્ત થઈ ગયા છે એ આપણે જોઈએ છે. અને જેમના અક્ષરવાસ પછી પણ જો અગ્નિ જેમના દેહનો સ્પર્શ ન કરી શકી એવું સતીત્વ ધારણ કરનારા એ રાજબાઈ. અરે જેમના શબ્દોના પ્રભાવથી તમે જો લાડુદાન ગઢવી કે જેવા વિચક્ષણ રજોગુણી રાજકવિ પોતે રાજાશાહી ઠાઠ છોડીને પોતે સાધુ બની ગયા. બ્રહ્માનંદ સ્વામી પોતે બન્યા. અરે લાડુબા જીવુબા તમે જો કે જેમને મન સાકર ને મીઠું બે સરખા થઈ ગયા. માંગરોળના ગોરધનભાઈ તમે જુઓ. આવા તો અસંખ્ય ભક્તો કે એક સાથે પોતે મુક્ત સ્થિતિને પામ્યા. એ પ્રગટ જો સ્વામિનારાયણના ભજનને પ્રતાપે. અગતરાયના પર્વતભાઈ ત્રણેય અવસ્થા સ્વપ્ન જાગ્રત સુષુપ્તિ અવસ્થામાં પોતે ભગવાનને દેખતા હતા. બોટાદના શિવલાલ શેઠ તમે જુઓ તો આ પ્રકારના એ પોતે સ્થિતિને પામી શક્યા. તો એના મૂળની અંદર કઈ બાબત હતી? કારણ કે એ ખરેખર એ ભગવાનનું ભજન એવું કરતા હતા. શિવલાલ શેઠ તો બોટાદના પોતે હાથમાં માળાનો ગ્રંથ જ રાખે. સમય મળે એટલે માળા ફેરવે, ગ્રંથ વાંચે, ધ્યાન કરે. જો જસદણના તે દરબારે અડધી રાતે સુરા ખાચર પાસે કુલટા સ્ત્રીને મોકલી, પરંતુ ગામના એ તમે વિચાર કરો, પણ છતાં પણ
એ એકાંતમાં એ પોતાના વ્રતથી પોતે ચલિત ન થયા અને શ્રીજી મહારાજે એમને બિરુદ શું આપવું કે અમારા યતિ આવ્યા. અત્યારે જુનાગઢના તમે જો ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યની અંદર આવું ભજન થતું એટલે જ તે તમે જો એ સ્થિતિને પોતે પામ્યા બાપુ રતનજી. હવે એ શ્રીજી મહારાજના વખતની અંદર જેવો સતયુગ હતો ને એવો અનુભવ એમને ગુણાતીતાનંદ સ્વામીના સમયની અંદર પણ અનુભવ થયો. એના મૂળની અંદર કઈ બાબત હતી? એક જ બાબત હતી કે ખરેખર એ પ્રગટ એ જે સ્વામિનારાયણના ભજનનો પ્રતાપ, જે વર્તમાન કાળે અત્યારે આપણે જે ભજન કરીએ છીએ, ખરેખર જો સ્વામિનારાયણ ભજન કરવાથી એ વિષય ઉડી જ જાય છે. કારણ કે એનું કારણ એ જ છે કે આ મંત્રના રટણથી સાક્ષાત ભગવાન પ્રગટ થાય છે. કુંડળ ગામના તે શ્રીજી મહારાજ પોતે અનન્ય ભક્ત રહેતા, મામૈયા પટગર એનું નામ. એક રાત્રે છે ને પડખું ફરતા સ્વામિનારાયણ ભજન પોતે કરતા હતા. તેમનું ભજન સાંભળીને બોલો છેક પોલારપુરમાં શ્રીજી મહારાજ ઉઠ્યા અને માણકી ઉપર અસવાર થઈને પોતે કુંડળ આવે છે અને મામૈયા પટગરની ડેલી ખખડાવી અડધી રાત. એટલે મામૈયા ડેલી ખોલીને સામે જોઈ મહારાજને જોયા. તે મામૈયો પટગર આશ્ચર્યચકિત થઈને કીધું, મહારાજ અટાણે અચાનક કઈ સમાચાર વિના? તે મહારાજ કે તે બોલાવ્યો ને એટલે એમ આવ્યા છે. તે એને વિચારમાં પડી ગયો, મેં તમને ક્યાં બોલાવ્યા છે? તે મહારાજ કે તું સ્વામિનારાયણ બોલતો નહોતો? તે મામૈયાએ શું કીધું, મહારાજ મને તો સ્વામિનારાયણ બોલવાના હેવા પડ્યા છે. તે શ્રીજી મહારાજે મંદ મંદ હસતા હસતા શું કીધું, અમને પણ જે સંભાળે ને એમની પાસે પહોંચી જવાના હેવા પડ્યા છે. એટલે અમે રોજ આવીએ છીએ પણ આજે તને દર્શન દીધા. તો જો આમ સ્વામિનારાયણ મંત્રથી સાક્ષાત પુરુષોત્તમ નારાયણ એ પોતે આપણા અંતરમાં પધારે છે. પછી વિષયોનું શું જોર ચાલે? કઈ વિષયોનું જોર ચાલે નહીં. અને એ આપણો પરાભાવ પણ કેવી રીતે કરી શકે? તો ખરેખર આપણા દરેક પ્રશ્નનું સમાધાન એ ભગવાન અને સંત કરે છે. હવે આપણે એક જ કામ કરવાનું છે, વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી. રાત કેમ તો રાત, દિન કે તો દિન. આપણે સાંભળ્યું છે ને, તો ખરેખર એ રાત કે દિન એ જે કીર્તન જે સાંભળ્યું છે ને એ કોઈ સામાન્ય શબ્દો નથી. ભગવાન અને સત્પુરુષ જે આપણને કહે ને એ પ્રમાણે આપણે વર્તવાનું છે. અને તમે જો ભૂતકાળનો ઇતિહાસ તપાસો તો આપણને ખ્યાલ આવે કે જે ભક્તો આજ્ઞા પાલન કર્યું છે એ પોતે એ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા છે. તમે જો એક સત્યકામ જાબાલીન કે જે પોતે વિદ્યાભ્યાસ માટે ગુરુ પાસે જાય છે. એટલે ગુરુએ જ કહ્યું કે હું તને વિદ્યા આપું, પરંતુ છે ને એ પૂર્વે તારે છે ને આ જે ગાય છે ને એની 1000 ગાય થઈને પછી આવવાનું છે. 400 ની 1000 કરીને આવે પછી હું તને બ્રહ્મ વિદ્યા તેજ તું જે જ્ઞાન કહેશો એ હું તને આપીશ. આ સત્યકામ જાબાલીને એક પણ પ્રશ્ન પૂછતો નથી, તર્ક વિતર્ક કરતો જ નથી. અત્યારે શું આપણે તરત કહી દે એમ કઈ રીતે થાય? એ જ પૂછી લઈએ. વિશ્વાસ તો કઈ કરતા જ નથી આપણે. માતા પિતા કહે ને કે આમ કરી, હું લેવા કરું? સમજાવો તો સમજીને પછી જ કરવી. બોલો, મૂળ એનું શું? વચનમાં આપણને વિશ્વાસ નથી. વિશ્વાસ ટ્રસ્ટ આપણે બિલ્ડ કર્યો નથી, તો જ આ પ્રશ્ન આપણે પૂછીએ. પણ તમે જુઓ કે આ સત્યકામ જાબાલીન પોતે જાય છે જંગલની અંદર, ગાયો સાથે જ રહેવાનું. ગાયો નવરાવે, ધોવરાવે, ખાવરાવે, બધું તે 1000 ગાય થઈને પછી આવતો હતો રિટર્ન આશ્રમમાં. અને ત્યાં જ બધા દેવો પ્રસન્ન થઈ ગયા ને બધી વિદ્યા એક પછી એક આપી. પણ એને ખબર નહોતી આ બ્રહ્મ વિદ્યા જ છે. પછી ગુરુ પાસે આવે છે ને ગુરુને કહે છે કે હવે મને આપો વિદ્યા બ્રહ્મ જ્ઞાન. એને કીધું મસ્ત મળી ગયું. કે ક્યારે મળ્યું? તમે મને કઈ શીખવાડ્યું નથી, એ કઈ લેક્ચર નથી લીધો, અને ક્યારે મને મળી ગયું? અને ત્યારે એને શું કહ્યું ગુરુએ કે તું જ્યારે આવતો હતો ને રિટર્ન, ત્યારે તને બધા દેવો પ્રસન્ન થયા. સત્યકામ જાબાલીન કે હા, બસ એ બધા ગુરુએ તને જે વિદ્યા આપી ને એ જ બ્રહ્મ વિદ્યા હતી, બ્રહ્મ જ્ઞાન હતું. તો જો આજ્ઞાનું પાલન અત્યારના સમયની અંદર તો દરેક બાબતોમાં આપણી તર્ક વિતર્ક. પાછું આપણને અહંકાર કેવો હોય, હું ભણેલો ગણેલો અને મને બધી ખબર પડે. પણ તને બધી ખબર પડે છે પણ ભગવાનને સંતની જ ખબર નથી પડતી. એ જ મોટો પ્રશ્ન છે. એટલે મહિમા સમજીએ. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો જેણે જેણે મહિમા રાખ્યો છે ને, જો મહિમા વગર આપણે કોઈ કાર્ય કરતા નથી.
2017 ની અંદર મહંત સ્વામી મહારાજે ધનુર્માસની અંદર પોતે બ્રહ્મ વિદ્યાના પાઠ લખ્યા હતા અને દર વર્ષે એવી રીતે લખે જ છે. તો 2017 ની અંદર એક પાઠની અંદર લખેલું કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ, મહિમા વગરનો મૂર્ખો મહિમાથી માલામાલ. તો જો મહિમા હોય ને તો માલામાલ, નકર મૂર્ખ સમાન આપણું નામ આવે. તમને ખ્યાલ છે કે નાથિયો નાથિયો ક્યારે થાય? એની પાસે પૈસા ન હોય ને ત્યારે નાથિયો થાય, પણ એની પાસે પૈસા હોય નાથાલાલ અહીંયા આવો કેમ? થોડીક સગવડ એક બે આપણે સલાહ સૂચન લઈ લઈએ ને આપણે તે લાખો ને કરોડોપતિ થઈ જઈએ. દરેકની આવી ઈચ્છા નાની મોટી જોવા મળે છે. ખરેખર આ સ્વામિનારાયણ મહામંત્ર જો આપણે યથાર્થ રીતે એનો ફળ પ્રાપ્ત કરવો હોય, લાભ જોતો હોય ને, તો એના માટે શું જરૂરી છે? એના માટે જરૂરી છે કે આપણે ભગવાનને સંતની આજ્ઞા, એમના વચન, આ બધા પ્રસંગોમાં પ્રતીતિ સાથે આગળ વધીએ તો આપણને લાભ થાય. અરે સ્વામિનારાયણ મહામંત્રથી તો ભૂત પિશાચ પણ ભાગે છે. ખરેખર સ્વામિનારાયણ મંત્ર એવો બળ્યો છે જેનાથી યમના દૂતોય ભાગી જાય. અરે ભૂત પિશાચથી મુક્તિ મળે છે. 1999 ની અંદર જ તે પ્રમુખ સ્વામી મહારાજની 79મી જન્મ જયંતિ તિથલની અંદર ઉજવવાની હતી. તો આ માટે સંતોના છે ને ઉતારાની બધી તપાસ ચાલતી હતી. તો તિથલના એ સારામાં સારા વિસ્તારમાં રોડ ઉપરનો છે ને આશીર્વાદ બંગલો છે ને ભૂતના વાસને લીધે 10 વર્ષથી ખંડેર થઈને પડેલો. તે સંતોએ ત્યાં મહાપૂજા કરી અને સ્વામિનારાયણ મંત્રની ધૂન કરીને ત્યાં જ નિવાસ કર્યો. તે તિથલ ને વલસાડના તો ઘણા બધા નગરવાસીઓ તો ભૂત બંગલાનો ખુલ્લો જોઈને પોતે આશ્ચર્યથી દરરોજ જોવા આવતા. 1 મહિનાથી પણ વધુ રોકાઈને સંતોએ બોલો સૌને નિશંક કર્યા. તો જો આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ. ખરેખર આવા ઘણા બધા પ્રસંગો બનેલા છે ને હારમાળા છે, અને આ મહામંત્રની એટલી બધી તાકાત છે. આપણે ગોંડલનો તે અક્ષરદેરીનો એક પ્રસંગ જોઈએ. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ગોંડલની અંદર બિરાજમાન હતા. યોગીજી મહારાજ કંઈક સેવા કરતા હતા તો બાંધકામ વિભાગની તો ત્યાં જ તે એક એરું આવે છે સાપ, અને યોગી બાપાને કરડે છે આંગળીએ, અને ત્યાં જ તે યોગીજી મહારાજ તો પોતે બેભાન થઈ જાય. એટલે બધાએ તો બેબાકળા થઈ ગયા કે કરવું શું, કરવું શું. એટલે તરત તે શાસ્ત્રીજી મહારાજને વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કીધું કે એમને અક્ષરદેરી સમક્ષ લાવો. એટલે બધાએ તે અક્ષરદેરી સમક્ષ યોગી બાપાને લાવે છે. ત્યાં ડોક્ટરો પણ 1-2 હાજર હતા એવા, અને હરિભક્તોય તેને સંતોય તેને શાસ્ત્રીજી મહારાજ આવે છે એટલે શાસ્ત્રી મહારાજ કીધું ધૂન શરૂ કરો. અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કર્યું. જો સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ શું છે. મંત્ર શરૂ કર્યો. ડોક્ટર ને આ બધા હતા ને હરિભક્તો, એમને કીધું કે આમને દવાખાને લઈ જઈએ, આમ નો મટે. આ સાપ કરડ્યો છે, આ કોઈ સામાન્ય રોગ નો કહેવાય, આના નામનું મૃત્યુ થશે. શાસ્ત્રી માં કે કાંઈ નો થાય, મંત્ર શરૂ રાખો. અને ધૂન શરૂ રાખ્યું, અને ઘણી બધી કલાકો પછી એ સાપનું ઝેર બોલો ઉતરી ગયું. બધાય સંતો હરિભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા. તો ખરેખર જો આ મંત્ર ને એ આટલો બધો પ્રતાપ છે, પણ આપણે શું મહિમા નથી ને એટલે આ મંત્ર આપણે બોલતા નથી. બોલો 24 કલાકમાં આપણે બધુંય કાર્ય કરીએ છીએ, પણ જ્યારે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવાની થાય એમાં કંટાળો આવે. સવારમાં માળા ફેરવતા હોય એમાંય મંત્ર બોલો નથી બોલતા. 108 મણકા આવે, માન 30-40 વખત આપણે સ્વામિનારાયણ બોલતા હશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલી ઝડપથી આપણી માળા ફરે ને, બધાય 2-2 તે મણકા હોય ને ઠેકાતા હોય. તો આવી રીતે માળા ફેરવીએ ને તો એનો કાંઈ બહુ યથાર્થ લાભ થાય નહીં. પછી બધાને શું કહીએ 5-5, 6-6, 11, 21 માળા હું તો ફેરવું. અમુક તો શું કે ચાતુર્માસની અંદર મેં 51 માળા દરરોજ ફેરવાનો નિયમ લીધો, પણ કેવી રીતે માળા ફેરવો એ મહત્વનું છે ને. સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર જ તે એક સંત હતા, એને માળા ફેરવાનો નિયમ લીધેલો, પણ કેવો અઘરો નિયમ લીધો કે એક મણકાની અંદર ભગવાનની મૂર્તિનું તે ધ્યાન થવું પડે. અને જો અડધી માળા પહોંચે ને જો મૂર્તિ નો યાદ આવે તો ફરથી માળા ફેરવે. ભાઈ એ માળા ગણવાય નહીં. આપણે શું અડધી ગણ નહીં કે અડધી ગણી, હાલો અડધી પછી ગણ નાખો એટલે એક પૂરી થઈ ગઈ. જો આ પ્રકારની ખપ અને મુમુક્ષુતા રાખવાની તો જ કાર્ય થશે. બીજું કે આ સ્વામિનારાયણ મહામંત્ર નથી થતો ને એનું એક કારણ એ પણ છે કે આપણે એવો ખપ નથી રાખતા. પૈસા કમાવાનો કેવો ખપ છે, રાત દિવસ બોલો એક કરીને કેવા પૈસા કમાવીએ છીએ. ક્યારે એમાંય આળસ થઈ?
તેમ ક્યારે એવું સાંભળ્યું કે રાત્રે 1 વાગ્યે પૈસા ગણતા ગણતા કોઈને ઊંઘ આવી ગઈ? બરોબર રીતે થપ્પીઓ બોલો ગોઠવી દઈએ છે. ક્યારે ગપ્પા મારવામાં સુવાણ કરવામાં આપણને આળસ આવી નથી આવી, પણ જ્યારે આપણે મંદિર કથા વાર્તા સાંભળવા ગયા ને ત્યાર પાછી આળસ આવતી જ. આપણને ભજન કરવામાં કંટાળો આવે, કથા વાર્તા સાંભળવામાં કંટાળો આવે, સ્વામિનારાયણ મહામંત્રનો આટલો બધો મહિમા સાંભળ્યો ને તોય બોલો ગાફ લઈને આપણે આળસ કરશું. એટલે આપણને સ્વાભાવિક રીતે મન એવું છે અને આપણે પાછું નક્કી એવું કરાઈ નાખીએ મન પાસે. પણ ખરેખર આ બધા પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણે જો આજનો આ મધ્યવર્તી વિચાર એક જ હતો કે સ્વામિનારાયણ મહામંત્ર નો પ્રભાવ શું છે, એનો મહિમા શું છે, અને આ મંત્રની તાકાત શું છે. હવે આ તાકાત આપણે એક વખત સમજી લઈએ ને પછી આ તો જીવન પર્યંત આ જ કરવાનું છે. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે એક જીવે છે ને જેટલું દરિયાની અંદર પાણી છે ને એટલું માતાનું ધાવણ પીધેલું છે એક જીવે, એટલા આપણે અનંત જન્મો લઈ લીધા છે. હવે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. અને મહારાજે વચનામૃતની અંદર કીધું કે મનુષ્ય દેહે કરીને ન થાય એવું હું નિત્ય અભ્યાસ રાખીને કરે ને તો થાય. તો શરૂઆતની અંદર આપણે 10-10, 11 કે 21 કે 51 કે 101 માળા ફેરવવાનો નિયમ નથી લેવો, પણ આપણે ખાલી 5 માળા ફેરવવાનો નિયમ લઈએ, 1 માળા ફેરવવાનો નિયમ લઈએ, 1 થી શરૂઆત કરીએ, 3 પછી ધીમે ધીમે વધારતા જઈએ યથાશક્તિ પ્રમાણે સમય મળે એવી રીતે. પણ કામ શરૂ રાખવું, એમાં ક્યારેય તે ગાફલાઈ કે આળસ કરવી નહીં. અને છેલ્લો લાભ કે જેના માટે આપણે સત્સંગ કરીએ છીએ, જેની આપણને ખેવના છે, ઈચ્છા છે, અને એ જ આપણો અંતિમ લક્ષ્ય છે. એટલે કે અંતે અક્ષરધામ આપણને આ જોતવું છે ને એ આપણને આ સ્વામિનારાયણ મહામંત્ર આપે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કીધું છે 5-10 વાર સ્વામિનારાયણ નામ જાણે કે અજાણે લેશે ને એનું પણ આપણે કલ્યાણ કરવું પડશે. તો જો આમ અજાણતા પણ જો સ્વામિનારાયણ મંત્ર રટનારનું જો કલ્યાણ થતું હોય તો આપણે તો આખું સ્વામિનારાયણ નું ભજન કર્યું હોય ને અંતકાળ સુધી ભજન કર્યું હોય તો શું શ્રીજી મહારાજ આપણને તેડવા ન આવે? અરે આવે જ તે, મારા જનને અંતકાળે, આમ અંતકાળે જરૂર તેડવા આવું, બિરુદ મારું એનો બદલે સર્વે જનને જણાવું. તો મારા જનને આપણે જો ભગવાન વરદાન આપે છે આપણને, તો આપણે એમના જન થયા, એમના હરિભક્ત થયા, તો અવશ્ય ભગવાન આપણને તેડવા માટે આવવાના જ છે. ઈટોલાના ગામના તે હરિભક્ત જીજીભાઈને અંતકાળે શ્રીજી મહારાજ તેડવા ગયા તો ત્યારે છે ને દ્વિજ ભક્ત બાપુભાઈએ છે ને મહારાજને ભલામણ કરી કે એમની તો અહીંયા સત્સંગમાં હજી જરૂર છે. તે મહારાજે જીજીભાઈને બદલે છે ને એમના બળદને ધામમાં તેડી ગયા. ભાદરાના વશરામ ભક્તના સંકલ્પ માત્રે તે જો હજારો કીડીઓને પણ મહારાજ પોતે ધામમાં લઈ ગયા. તો જો આમ સ્વામિનારાયણ મંત્રનું ભજન કરતા એ ભક્તના સંબંધ વાળા એ બળદ હોય ને કે કીડી હોય, તો આમ સામાન્ય જેવા જીવ હોય ને તો એને જો મુક્તિ મળી હોય તો પછી ભક્ત હોય તો એને તો અવશ્ય મહારાજ અને સ્વામી તેડવા આવે જ તે, અને આવશે જ તે. દ્રઢ વિશ્વાસ શ્રદ્ધા સાથે ભજન કરતું રહેવું. અને આ સત્સંગ પણ સાચો છે કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતરે છાઈ રહ્યો. બસ આ કીર્તન બોલીએ છે ને એવા જ તે ભાવો આપણા જીવનમાં આપણે લાવવાના છે. અને જેણે જેણે આવા ભાવ કીર્તન મનન ચિંતન સાથે પોતે ગાય છે અને વિચારે છે અવશ્ય ભગવાનને પામે જ છે. મહંત સ્વામી મહારાજને પણ જો તારીખ 24/12/2016 ના રોજ દુલિયામાં બિરાજમાન હતા ત્યારે કહેલું કે સ્વામિનારાયણ મંત્ર બઢિયા सर्वोपरि असली है, यह मंत्र जपे उसे संतों पार्षदों के साथ भगवान लेने आते हैं, अपने धाम में ले जाते हैं, निशंक होकर प्रेम प्रीति पूर्वक जप करना. तो આપણે જે આ ભજન ભક્તિ કરીએ છીએ ને પ્રીતિ પૂર્વક ને શ્રદ્ધાથી કરવું. અને સાચો છે મંત્ર, સાચો છે ભગવાન, સાચા છે સંત, સાચા છે અને આ સત્સંગ પણ સાચો છે એમ માનીને ખરેખર આપણામાં જો કામ ક્રોધ લોભ રહ્યા ને એ ધીમે ધીમે ટળે છે. આપણે નિર્વ્યસની જીવન જીવતા થયા. જો શરૂઆતમાં આવ્યા ત્યારે કેવા હતા ને અત્યારે કેવા છીએ, ધીમે ધીમે પરિવર્તન થાય છે.
બધાય મુમુક્ષોનું થાય છે, તો આ સત્સંગ સાચો છે. તો ખરેખર ભક્ત ચિંતામણીની અંદર પણ આપણને સૌને નિર્ભય અને નિશંક બનાવતા તે સદગુરુ નિષ્કાન સ્વામી પોતે કહે છે કે સર્વ કોઈએ નિર્ભય થવું છે, નિશંક થવું છે. તો સદગુરુ નિષ્કાન સ્વામી પોતે લખે છે, અંત કાળે તો અવશ્ય આવે એ બિરુદ કે દિન બદલાયે, જે કોઈ સ્વામી નારાયણ કેય તેને માથે નથી કેનો ભય. અંતકાળે અવશ્ય ભગવાનને સંત લેવા માટે આવવાના જ છે. તો આપણે ધન્ય સાથે, પૂર્ણ કામ સાથે, નિષ્પાપ સાથે, નિર્ભય સાથે, નિશંક સાથે એ ભગવાનનું ભજન કરવાનું છે. અંતમાં સાર એટલો જ સમજવાનો છે કે સ્વામિનારાયણ મહામંત્ર એટલે ભગવાન સ્વામિનારાયણનું બીજું સ્વરૂપ. એ સ્વરૂપનું ભજન મંત્ર દ્વારા ત્યારે જ યથાર્થ થયું કહેવાય કે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જેમાં સમ્યક પ્રકારે પ્રગટ છે એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની આપણે સ્મૃતિ સહિત નામ રટન અને શ્રવણ લેખન થાય તો અવશ્ય આપણને મંત્ર એ મર્મ વ્યવસ્થિત રીતે સમજીને આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો આવા તો ઘણા બધા લાભો છે, પણ આજે આપણે થોડાક એવા 6-7 લાભોની વાતો કરી. તો આપણે સર્વ કોઈને મન સ્થિર કરવું છે, આપણે સર્વ કોઈને ભગવાનનું ભજન કરવું છે. અને એક વાત કહીને આજનું આ ચાતુર્માસ કથા શ્રવણ આપણે પૂરું કરીએ કે જો આપણે જ્યારે પણ આપણે સ્વામિનારાયણ મહામંત્રનું નામ સ્મરણ કરીએ, રટન કરીએ, ભજન કરીએ, તો એમાં એક બાબતની ધ્યાન રાખવાની છે કે આ ગમે ત્યારે ગમે તે જગ્યાએ તો લઈ શકાય છે, આ વાત તો સાચી, પરંતુ ભાવ સાથે આ મંત્રનું આપણે રટન કરીએ. અને જ્યારે આપણે મંદિરે જઈએ ત્યારે આપણે ભગવાન સમક્ષ જ્યારે બેઠા હોય ને ત્યારે આપણે તાળી પાડીને પણ આ મંત્ર બોલીએ છીએ. તો એ મંત્રની સાથે સાથે ભગવાનના ચરિત્રોનું પણ મનન ચિંતન કરતું રહેવું જોઈએ. કેવા ભગવાનને કેવા સંત મળ્યા છે, સાથે સાથે આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે, એમણે પણ આ મહામંત્ર એટલો બધો ઉપયોગ કર્યો. આજે પણ તમે જો મહંત સ્વામી મહારાજ એ જ્યારે વરસાદ નહોતો ત્યારે પણ મહંત સ્વામીમાં જે ધૂન કરેલી, પ્રાર્થના કરેલી, અરે તમે વલસાડની અંદર વધુ વરસાદ છે તો એમાં પણ સારો બધાયના દેશકાળની બધું તે પેલા જેવી પરિસ્થિતિ થઈ જાય તો એના માટે માળા ફેરવીને પોતે મંત્ર જાપ શરૂ રાખે છે. તમે જો કોઈ હરિભક્તના હાથની અંદર માળા હોય તો મંત્ર જાપ શરૂ જ હોય, સંતોના હાથની અંદર માળા જુઓ તો મંત્ર જાપ શરૂ જ છે. તો આ સ્વામિનારાયણ મહામંત્રની આપણને પ્રાપ્તિ થઈ છે. તો બસ રાત દિવસ બધી ક્રિયાની અંદર એ આપણે આ મંત્રનું એ નામ સ્મરણ કરવાનું છે. એટલે આપણે જેમ શરૂઆત કરી હતી, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. તો ખરેખર બધાય પાતક એટલે કે પાપો પણ બળી જશે, વિઘ્નો સામે રક્ષા પણ થશે, અને સાથે સાથે એક સ્થિર મતિ પણ થશે. અને એટલું જ નહીં, આપણને મૂંઝવતા બધાય પ્રશ્નોનું ઓલ ઇન વન સમાધાન એટલે કે સ્વામિનારાયણ મહામંત્ર. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર બધી ક્રિયાઓની અંદર અમે સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ નામ સ્મરણને રટન કરી અને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।